ફ્રેન્ડ, એ લર્નિંગ ગુજરાત ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામોના મૂળ તત્વ ચેપ્ટર નંબર 6 મૃત્યુ અને નિવૃત્તિ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે હવે ચોપડી, કેલ્ક્યુલેટર, ફૂટપટ્ટી અને નોટ લઈને મારી સાથે બેસવું પડશે, કારણ કે આખો દાખલો તો બોર્ડ પર લખાવવાનો નથી। એટલે તમે એના સ્ટેપ ધ્યાન રાખજો, ચોપડી સમૂહ જોતા જજો અને અહીંયા જે જવાબ આવે છે એ જવાબ તમે કેલ્ક્યુલેટરની અંદર આવે છે કે નહીં એ જરા ચેક કરજો, કારણ કે બંનેના જવાબ કેવા હોવા જોઈએ, સરખા આવવા જોઈએ। તો ઉદાહરણ નંબર આપણે 13 હું વાંચું છું, તમે શાંતિથી જોજો, તમારી નોટમાં બી કરજો અને બધું કરજો। ઉદાહરણ 13, પાના નંબર 227, તારીખ 31/3/2016 રોજ XYZનું પાકું સર્વે નીચે પ્રમાણે છે। મૂડી લેવા અને મિલકત લેવા। મૂડીની અંદર XYZ 2 લાખ, 1,20,000, 1 લાખ અને ટોટલ બહાર આવશે 4 લાખ। સામાન્ય અનામત 40,000, ભાગીદારની લોન એ FYને 20,000, ઝેડને 30,000, લેણદારો 80,000, કામદાર વળતર અનામત 10,000। મિલકત લેણા બાજુ પર જોઈએ તો પાઘડી 40,000, જમીન મકાન 1,99,000, યંત્ર 1,80,000, સ્ટોક 50,000, દેવાદારો 70,000માંથી 5,000 ગાલખાદ અનામત બાદ કરતા 65,000, બેંક શિલ્લકના 30,000, જાહેરાત ઝુંબેશ કર 16,000, નફા નુકસાન ખાતું 20,000। હવે જોઈએ એના હવાલાની માહિતી। XY અને Z 3:2ના પ્રમાણમાં નંદનું વેચતા ભાગીદારો છે। 1/4/16ના રોજ Y નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ છે। પહેલું, જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી। બીજું, યંત્રની કિંમત 30,000થી ઘટાડવી। દેવાદારો પર 10% લેખે ગાલખાદ અનામત રાખવી। કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર રાખ્યો। પેઢીની પાઘડીનું મૂલ્ય 16,000 ગણવું। વાયના ભાગની પાઘડીનો હવાલો X અને ઝેડના મૂડી ખાતે નાખવો। X અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 રાખ। આ માહિતી પરથી આમનોંધ, જો કે આમનોંધ તો બધી પૂછાતી નથી, છતાં પણ પહેલો દાખલો જે છે તો તેના અનુસંધાનની અંદર તમને બધી જ આમનોંધ કેવી રીતે થાય એ તમને ગણિત બતાવવામાં આવશે। હવે કોઈ પણ દાખલાની જે શરૂઆત છે, આગળ પ્રવેશમાં પણ તમને કીધું કે કોઈ પણ દાખલાની શરૂઆત મૂડી ખાતાની જમા બાજુથી કરવાની હોય, એટલે આપણે અહીંયા પહેલાં જોઈએ તો મૂડી ખાતાની જમા બાજુ પર આપણે લખી દઈએ બાકી આગળ લાવ્યા અને એ રકમ 2 લાખ, $1,20,000 અને 1 લાખ લખાઈ જાય। આ લખાઈ ગયા પછી તરત જ નહીં વેચાયેલો નફો। નહીં વેચાયેલા નફાની અંદર સામાન્ય અનામત આવે, કારીગર અકસ્માત આવે, રોકાણ વધઘટ ભંડોળ આવે, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, નફા નુકસાન ખાતાની જમા બાકી, સંશોધન વિકાસ ખર્ચ, આ બધી આપણે ચોથા ચેપ્ટરમાં પણ શીખી રહ્યા છે, પાંચમા ચેપ્ટરમાં પણ શીખી રહ્યા છે। એટલે આપણે જોઈએ કે ભાઈ નહીં વેચાયેલો નફો, તો પહેલાં મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત 40,000 છે। તો આ 40,000ને આપણે 3:3:2ના પ્રમાણમાં વેચી દઈએ। મૂડી ખાતાની જમા બાજુ પર લખી દેવાનું સામાન્ય અનામત ખાતે। ચાલો, 40,000 ભાગ્યા 8 કરીએ એટલે 5 આવશે। 5,000 ગુણ્યા 3 એટલે Xની અંદર 15,000 આવશે, વાયની અંદર પણ 15,000 આવશે અને પેલા ઝેડની અંદર 10,000 આવશે। એટલે સામાન્ય અનામતની રકમ વેચાઈ। ચાલો, અહીંયા આમનોંધ જો કરવામાં આવે, પહેલી આમનોંધ તો આ રીતે થશે તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર એ રકમ લેવાની 40,000 તે Xની મૂડી ખાતે 15,000
થી વાયની મૂડી ખાતે 15,000 થી ઝેડની મૂડી ખાતે 10,000. ચાલો બાબતજીએ પછી લખી નાખજો તમે. આ એક પહેલો મુદ્દો ક્લિયર. તો મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ નહીં વેચાયેલો નફાની અંદર સામાન્ય અનામત છે. હવે કારીગર વળતર અનામત છે. અમે એમાં જોઈએ કે કારીગર વળતર અનામત 10,000 છે અને એની સામે કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર કરેલો છે. આપણી પાસે સગવડ 10,000ની છે, બરાબર, અને એ સગવડની સામે આપણે કારીગર અકસ્માતનો દાવો 15,000નો મંજૂર કરેલો. તો પહેલાં આપણે અહીંયા લખી દઈએ કારીગર અકસ્માત વળતરનો દાવો, બરાબર. એ રકમ કેટલી લખવાની? 15,000. હવે માની લો કે આપણી પાસે સગવડ કેટલી છે, એ સગવડની અંદર જોઈએ તો 10,000 રૂપિયા સગવડ છે. તો ઘટે કેટલા? 5,000. તે 5,000 તમારે અહીંયા લખવાનું છે. તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે, અને એ રકમ તમારે લખવાની આવશે 5,000. તો આની આમનોંધ તમારે જોવી પડશે. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000. પછી કારીગર અકસ્માત અનામત ખાતે પેલા જે આપણી પાસે 10,000 છે તે કારીગર અકસ્માત અનામત ખાતે ઉધાર 10,000 તે કારીગર અકસ્માતના દાવા ખાતે એ 15,000. ક્લિયર? આપણી પાસે સગવડ 10,000ની છે, એની સામે દાવો આપણે મંજૂર કરેલો છે 15,000નો. એટલે કેટલા ઘટે છે? 5,000. 5,000 એ તમારે પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખી દેવાનું, બરાબર. હવે એની આમ નોંધમાં તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000. આપણી પાસે અનામત છે 10,000ની, તો કારીગર અનામત અકસ્માત અનામત ખાતે ઉધાર 10,000 અને તે કારીગર અકસ્માતના દાવા ખાતે 15,000. એટલે અહીંયા તમારે 15,000ની રકમ આવી. હવે જોઈએ કે આ બાજુ મિલકત લેણા બાજુ પર બે છે, એક જાહેરાત ઝુંબેશ ખર્ચ છે અને એક નફા નુકસાન ખાતું છે. તો એ તમારે અહીંયા વેચી જવાનું. ભાગીદારોનો મૂડી ખાતાની ઉધાર બાજુ એટલે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે, બરાબર. એ રકમ છે 16,000. તો 16,000 ભાગ્યા એ આપણે 8 કરીશું એટલે 8 દુના 16. તો 6,000 6,000 અને 4,000. એટલે આમાં આવશે 6,000 એક્સમાં, વાયમાં 6,000 અને ઝેડમાં 4,000. ચાલો નંદુને બી આપણે અહીંયા વેચી દઈએ. તો કે નફા નુકસાન ખાતે ચાલો નફા નુકસાન ખાતાની જેમાં એટલે જે 20,000 રૂપિયા છે, તો 20,000 ભાગ્યા 8 કરીશું એટલે આવશે, એને ગુણ્યા 3 કરશું એટલે આવશે 7,500. તો કે આમાં 7,500, આમાં 7,500 અને આમાં આવશે 5,000. આ બંનેની કમ્બાઈન આમનોંધ લખી નાખીએ આપણે. અલગ અલગ આમનોંધ લખીએ એની કરતાં બંનેની કમ્બાઈન આમનોંધ લખી નાખીએ. એટલે એ આપણે જોઈએ તો અહીંયા આવશે ત્રીજા આમનોંધમાં એક્સની મૂડી ખાતે ઉધાર આ 6,000 ને 7,500 એટલે 13,500. વાયની મૂડી ખાતે ઉધાર એમાં બી 13,500. ઝેડની મૂડી ખાતે ઉધાર
એ 9,000 તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે એ રકમ લખવાની 16,000 અને તે નફા નુકસાન ખાતે 20,000. ચોપડીની અંદર અલગ અલગ આમનોંધ આપેલી છે, આપણે એને એક સાથે લઈ લઈએ. ચાલો, નહીં વેચાયેલો નફાની રકમ નોંધાઈ ગઈ. હવે આપણે જોઈએ કે જૂનું પ્રમાણ નવું પ્રમાણ આપેલું છે, તો આપણે પહેલાં જોઈએ કે ભાઈ જૂનું પ્રમાણ x y z 3:2. ચાલો, નવું પ્રમાણ બી અંદર આપેલું છે, તો કે નવું પ્રમાણની અંદર નીચે 1:1 x અને z, આ 1:1 આ તો આપણે ગયો કે તો નિવૃત્ત થાય છે. હવે નવું પ્રમાણ આવે તો આના પછી લાભ મળી જાય આપણને. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ એટલે 1 ને 1 2 એટલે 1/2 માઇનસ જૂનો ભાગ આપણે એક્સમાં લઈ લઈએ પહેલાં, તો કે 3/8. ચાલો, 8 લસા, આને 4 વડે આને 1 વડે, તો કે 4 એકા 4 માઇનસ 3 બરાબર 1/8. હવે ઝેડને લઈ લઈએ. ઝેડનું નવું પ્રમાણ 1/2 માઇનસ એનું છે જે પ્રમાણ નવું જૂનું પ્રમાણ 2/8, આને 4 વડે આને 1 વડે 8, 4 માઇનસ 2 બરાબર 1/9. એટલે લાભનું પ્રમાણ જો જોઈએ એ 1/8 બરાબર 1/1 થાય. આ બે આવશે ને આમ, એટલે અહીંયા આવશે 2, એટલે 1/2નું પ્રમાણ મળ્યું. આ જે છે આ લાભનું પ્રમાણ એ તમારે જે પાઘડી જે છે એ પાઘડી તમારે એ આમાં માંડી વાળવાની છે, એટલે તમારી ગણતરી. આટલું થઈ ગયા પછી પાકા સરવૈયામાં જે પાઘડી આપેલી હોય એ પાઘડી તમારે માંડી વાળવાની. અને એ માંડી વાળવા માટે પ્રમાણ કેવું લેવાનું? જૂનું. ને અહીંયા લખી દઈએ પાઘડી ખાતે. જો અંદર આપેલી છે પાકા સરવૈયામાં પાઘડી 40,000 છે, 40,000ને 3:3:2 પ્રમાણમાં ફાળવીએ, બરાબર? તો 40,000 ભાગ્યા 8 એટલે આવશે 5. તો 5 તારીખ 15, 15 અને એ 10. તો અહીંયા લખવું પડશે પાઘડી ખાતે એક્સના ખાનામાં 15,000, 15,000, 15 દુ 30 ને આ 10,000. ચાલો, પાણી આમનોંધ, બરાબર? તો ચોથી આમનોંધમાં તમારે આવું લખવું પડશે એક્સની મૂડી ખાતે ઉધાર પેલા લેવાના 15,000, વાયની મૂડી ખાતે ઉધાર 15,000, ઝેડની મૂડી ખાતે ઉધાર 10,000, તે પાઘડી ખાતે એ 40,000. ચાલો, જૂની પાઘડીમાં દિવાળી ક્લિયર. હવે જોઈએ પાછા હવાલા પર છીએ, બરાબર? તેમ છતાં બી આપણે પહેલાં પાઘડીનો મુદ્દો સોલ્વ કરી નાખીએ એટલે તમારો દાખલો ઇઝી બની જાય. એમાં હવાલા નંબર 5 લઈ લઈએ ડાયરેક્ટ કે ભાઈ પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000 ગણું, એમાં વાયના ભાગની પાઘડીનો હવાલો એક્સ અને ઝેડની મૂડી ખાતે નાખો. તો આપણે પહેલાં વાયના ભાગની પાઘડી જોઈ લઈએ. વાયના ભાગની પાઘડી બરાબર આ 1,60,000
ગુણ્યા વાયનો ભાગ છે 3, 3/8, તો કે 8 દુ 16 અને 20 તાલી 60,000 રૂપિયા પાઘડી આવી. આ પાઘડી કયા પ્રમાણમાં માંડી વાળવાની? 1:2 પ્રમાણમાં, લાભના પ્રમાણમાં. તમે તમને આની આમનોંધ પણ શીખવાડેલી છે. તો કે અહીંયા આવશે એક્સની મૂડી ખાતે ઉધાર, ઝેડની મૂડી ખાતે ઉધાર, તે વાયની મૂડી ખાતે. આ જે છે તેની આમનોંધ આપણે અહીંયા લખી નાખીએ. 5મી આમનોંધમાં એક્સની મૂડી ખાતે ઉધાર, ચાલો ઝેડની મૂડી ખાતે ઉધાર, તે વાયની મૂડી ખાતે. વાયના ભાગના કેટલા છે? 60,000, એટલે 60,000 અહીંયા આવશે. 60,000 ભાગ્યા 3 એટલે આવશે 20,000 અને 40,000. એક્સના ભાગમાં આવશે 20,000 અને આ 40,000. ચાલો આની ખતવણી કરવી બહુ મહત્વની વસ્તુ છે. ચાલો આ બે ભાગ શું છે? ઉધાર છે. ઉધાર બાજુ પર આવી જવાનું. અહીંયા લખી દેવાની વાયની મૂડી ખાતે, અને એક્સના ખાનાની અંદર 20,000 અને ઝેડના ખાનાની અંદર 40,000. પછી વાયની મૂડી જમા છે એટલે અહીંયા આવી જવાનું. અહીંયા લખવાનું એક્સની મૂડી ખાતે અને વાયના ખાનાની અંદર 20,000. પાછું લખી દેવાનું ઝેડની મૂડી ખાતે અને વાયના ખાનામાં 40,000. ધ્યાન રાખજો, આમનોંધના આ રીતે છે તો આ બે વસ્તુ ઉધાર થાય છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવી જવાનું. બરાબર. અને જમાનું નામ લખી પેલા બે ઉધાર છે ને એના ખાનાની અંદર રકમ લખી નાખો. અને વાય જમા છે તો મૂડી ખાતાની જમા બાજુ પર આ બંનેના નામ લખી અને વાયના ખાનાની અંદર રકમ લખવાની. એટલે તમારો પાઘડીનો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. એનો મતલબ એવો થયો કે તમારો દાખલો 80% સોલ્વ થઈ ગયો. 80% તમારો દાખલો સોલ્વ થઈ ગયો. હવે તમને ખબર છે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ વસ્તુ આવશે અને એની આધારે કે પાકું સર્વે કેવી રીતે સેટ થશે તે રીતે. હવે તમારે 5મા ચેપ્ટરમાં બી આવી ગયેલું છે અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા પણ આપણે શીખી ગયા છે. એટલે હવે તમારો દાખલો કેવો થઈ ગયો? 80% દાખલો તમારો સોલ્વ થઈ ગયો. પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, પાઘડીનો મુદ્દો તમે સોલ્વ કરો એટલે તમારો દાખલો 80% સોલ્વ થઈ ગયો ગણાય. હવે ઇઝી થઈ જશે. હવે આપણે હવાલાની અંદર જોઈએ કે ભાઈ જમીન અને મકાનની કિંમત 2,20,000 ગણવી. અત્યારે જમીન અને મકાનની કિંમત કેટલી છે? 1,99,000 છે. 1,99,000 છે. એનો મતલબ થાય કે 2,20,000 ગણવી હોય તો 21,000નો શું થાય? વધારો થાય, ફાયદો થાય. તો આપણે અહીંયા લખી દઈએ જમીન મકાન 1,99,000 પ્લસ વધારો 21,000 એટલે આવશે કેટલા? 2,20,000 થઈ ગયા. ચાલો ફાયદો છે તો ફાયદો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર લખાય. તો આપણે અહીંયા લખી દઈએ જમીન મકાન ખાતે. જેટલો ફાયદો થાય તેટલો જ લખવાનો છે. નથી મારે 1,99,000ની જરૂર, નથી 2,20,000ની જરૂર. મને ફાયદો ખાલી 21,000નો થયો છે તો મારે અહીંયા 21,000 રૂપિયા લખવાના. ચાલો પછી બીજો હવાલો જોઈએ. યંત્રની કિંમત 30,000થી ઘટાડવાની. કઈ જ દે 30,000 રૂપિયા ઘટાડી નાખો. તો યંત્ર આપણી પાસે કેટલો છે? યંત્ર 1,80,000. આપણે અહીંયા લખી દઈએ યંત્ર 1,80,000 બાદ ઘટાડો 30,000નો કીધેલો જ છે. 30,000 બાદ કરીએ તો આવશે 1,50,000. ઘટાડો થાય તો તમને ખબર છે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આપણે અહીંયા લખી દઈએ યંત્ર ખાતે અને એ રકમ લખવાની 30,000. તમારી હવાલો બી કમ્પ્લીટ થઈ ગયો.
દેવાદારો પર ગાલખાડ અનામત 10% રાખી. દેવાદારો છે 70,000. તો આપણે અહીંયા લખી દઈએ દેવાદાર 70,000 બાદ ગાલખાડ અનામત નવી 10% રાખવાની છે. 10% રાખશું એટલે આવશે કેટલા? 7,000. તો અહીંયા આવશે 63,000. એને નંબર અહીંયા લખી દેવાનો કે ભાઈ ગાલખાડ અનામત ખાતે નવી માઇનસ જૂની. ચાલો, નવી આપણી પાસે છે 7,000 બરાબર, અને જૂની આપેલી છે 5,000 એટલે આવશે 2,000. ચાલો પછી આગળ ચોથો હવાલો આપણે કામદાર વળતર પેટે 15,000નો દાવાનો કમ્પ્લીટ કરી દીધેલો છે. પાઘડીનું મૂલ્યાંકન વાળી એન્ટ્રી કરી નાખી છે બરાબર. એટલે અહીંયા તમારો દાખલો પૂરો છે. હવે જે વિગત બાકી છે એ વિગત આપણે લખી દઈએ. તો મિલકત લેણા બાજુ પર આપણે જે પાઘડી આવી ગઈ, જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક. તો સ્ટોક બાકી છે. સ્ટોકની કિંમત આપેલી છે 50,000. ત્યાર પછી દેવાદાર આવી ગયું, બેંક શિલ્લક છે તો બેંક શિલ્લક બેઠી લખી દઈએ. બેંક શિલ્લક એ આ રકમ છે 30,000. આ બાજુ જોઈએ મૂડી દેવા બાજુ પર તો કે લોન આપેલી છે. લોનનો મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે જો નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય, નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય તેના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાની. ફક્ત કયા? નિવૃત્ત ભાગીદારની લોન. આમાં નિવૃત્ત ભાગીદારની લોન આપેલી છે, વાયની લોન 20,000 છે. તો તમારે અહીંયા લખી દેવાનું વાયની લોન બરાબર, અને એ રકમ અહીંયા લખવાની 20,000. અને આમનો લખી નાખીશું તો પછી પેલી બધી લઈ લે. તો કે અહીંયા લખી દેવાનું વાયની લોન ખાતે ઉધાર. વાયની લોન ખાતે ઉધાર 20,000 તે વાયની મૂડી ખાતે જમા 20,000. ચાલો, એટલે ખાસ ધ્યાન રાખજો કે નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય બરાબર, તો એને એના મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાની, બીજાની લોન નહીં કરવાની. કારણ કે આમાં ઝેડની લોન આપેલી છે 30,000, તેને અહીંયા લખી દેવાનું ઝેડની લોન. અને ઝેડની લોન એ આપેલી છે એ 30,000 રૂપિયા. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ નિવૃત્ત ભાગીદારને લોન આપેલી હોય તેના મૂડી ખાતામાં જમા કરવાની. બાકી બીજા ભાગીદારની જે લોન હોય તે તમારે અહીંયા બેઠથી લખી દે. આને આમાં ટ્રાન્સફર નહીં કરી દેતા બરાબર, એટલે એ ધ્યાન રાખજો. ત્યાર પછી લેણદારો છે 80,000. તો કે લેણદાર તો કે આ 80,000. ક્લિયર? અહીંયા બધી વિગતો તમારી કમ્પ્લીટ થઈ જાય. ખાલી આમનો ને આ બધા ખાતા આપણે હવે બંધ કરી દઈએ. તો આનું જો ટોટલ કરીએ તો 30 ને પછી 35 ને 37,000 રૂપિયા આવશે. આ 37,000 રૂપિયા આપણે અહીંયા લખી દઈએ. એમાંથી 21,000 બાદ કરશું એટલે 16,000 આવશે. આ શું આવે? ખોટ આવી. તો કે આ ખોટ એક્સની મૂડી ખાતે, વાયની મૂડી અને ઝેડની મૂડી કયા પ્રમાણમાં હોય છે? 3:3:2 એટલે 16,000 ભાગ્યા 8 એટલે 2,000. તો કે આમાં આવશે 6,000, આમાં 6,000 અને આમાં આવશે 4,000. ક્લિયર? તો આ વેચી દઈએ. અહીંયા આવી જશે ખોટ, અહીંયા લખી દે પુનઃમૂલ્યાંકન ખાતે. આમાં આવશે 6,000, આમાં આવશે 6,000 અને આમાં આવશે 4,000. ચાલો તો પહેલાં આ બે આમનોન કરી નાખ્યા.
1, 2 ને 3 આમનું થશે આમાં. તો પહેલાં શું આવશે? જમીન મકાન ખાતેનું અવધાર એ પુનઃમૂલ્યાંકન ખાતે. જમીન મકાન ખાતે ઉધાર 21,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે 21,000. ચાલો ક્લિયર. આમાં જોઈએ આ ત્રણે ત્રણ સાથે લઈ લઈએ. કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર એ રકમ 5,000. યંત્ર ખાતે ઉધાર 30,000. કે ગાલખાટ અનામત ખાતે ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર આવશે. ને બધા ખાતે શું થશે? જમા થશે. ચાલો છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર એ રકમ આવશે 37,000. તે કારીગર અકસ્માત ભંડોળ ખાતે એ રકમ આવશે 5,000. યંત્ર ખાતે જમા તે યંત્ર ખાતે 30,000. તે ગાલખાટ અનામત ખાતે એ રકમ આવશે 2,000. ચાલો એ થઈ ગયું. હવે ખોટની આમનોંધ અને 9મી એક્સની મૂડી ખાતે ઉધાર 6,000. વાયની મૂડી ખાતે ઉધાર 6,000. ઝેડની મૂડી ખાતે ઉધાર 6,000 અરે 4,000. તે પુનઃમૂલ્યાંકન ખાતે 16,000. થઈ ગઈ એની અમનું કમ્પ્લીટ. હવે આની બાકી શોધી કાઢીએ. પહેલાં હંમેશા જે નિવૃત્ત થતો હોય એનું મૂડી ખાતું બંધ કરવાનું, કારણ કે એને પૈસા કેટલા ચૂકવવાના થાય તે પહેલાં આપણે નક્કી કરી દઈએ. તો ભાઈ વાયનું જે મૂડી ખાતું આપણે બંધ કરીશું તો 2,15,000 સરવાળો થશે. એક ટોટલ આપણે અહીંયા સામે મૂકી દઈએ. એમાંથી આખી રકમ જો બાદ કરીશું તો 1,80,500 વધશે. એટલે 1,80,500. હવે એક બહુ મહત્વની વસ્તુ, ચાલો હું પહેલાં લખી તો દઉં છું 1,80,500. હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ કે આ 1,80,500 રૂપિયા એને ચૂકવવાના છે, તો હવે આપણી પાસે શિલ્લક તો કેટલી છે? જો 30,000 રૂપિયા જ છે આપણી પાસે. એને ચૂકવવા જેટલી રકમ આપણી પાસે છે નહીં. અને દાખલામાં આપણને સ્પષ્ટ કીધું નથી કે ભાઈ જે નિવૃત્ત ભાગીદાર વાય છે એને ચૂકવવાની રકમ લોન તરીકે રાખવી, એવું તો કીધું નથી. છતાં પણ આપણે અહીંયા જોયું કે બેંક શિલ્લક કેટલી છે? 30,000 છે. આપણે એને ચૂકવવાના થાય 1,80,500. એની સામે આપણી પાસે સગવડ નથી, એટલે એની લોન તરીકે રાખવાની. હવે આ એક ગર્ભિત હવાલા જેવી માહિતી બને છે. નહીં તો પ્રશ્ન એ થાય કે ભાઈ એને આપી દો ને 1,80,000 રૂપિયા આપી દો, તો આપણી પાસે સગવડ જ નથી. 30,000 રૂપિયા જ છે ને આપણે એને ચૂકવવાના છે 1,80,000. એટલે કમ્પલસરી તમારે એની લોન ખાતે જ મૂકવાના. દાખલામાં કીધેલું નથી
દાખલામાં તમને એવું નથી કીધું કે ભાઈ વાયને ચૂકવવાની રકમ લોન તરીકે રાખવાની, પણ આપણે કન્ડિશન એવી થઈ ગઈ છે કે આપણી પાસે 30,000 રૂપિયા જ છે અને ચૂકવવાના 1,80,500, એટલે ફરજિયાત તમારે અહીંયા વાયની લોન ખાતે રાખવી પડે અને એ લોન લખવાની તમારે અહીંયા વાયની લોન 1,80,500, બરાબર. તો એક આમનોન છે કે હું આમનોન તમને અહીંયા લખી દઉં, અને એક આમનોન બચે ચાહે લોન વાય, તો કે આ લોન થશે આની વાયની મૂડી ખાતે ઉધાર 1,80,500 તે વાયની લોન ખાતે 1,80,500, એટલે એ તમારું આ ખાતું એનું બંધ. હવે મૂડી ખાતાની બાકી શોધી કાઢીએ તો કે એક્સનું ટોટલ થશે 2,15,000 અને આનું થશે 1,10,000. એ લખી દઈએ 2,15,000 1,10,000. તો આપણે અહીંયા લખી દઈએ. બાકી આગળ લઈ ગયા, અહીંયા આવશે 1,60,500 અને આનું આવશે 47,000. આ કહેવાય છેવટની મૂડી. અહીંયા લખી દઈએ એક્સની મૂડી 1,60,500 અને ઝેડની મૂડી 47,000, એટલે 500 7 16 4 2,07,500. ક્લિયર? હવે આનું ટોટલ કરી નાખવાનું એટલે બંને બાજુના સરવાળા કેવા થઈ જશે? સરખા થઈ જશે. અને એ ટોટલ આપણે જોઈએ તો એ ટોટલ આવશે 5,13,000. તો તમે જોયું હશે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર જો જોવામાં આવે તો પ્રવેશના દાખલા જેવો જ દાખલો છે, બરાબર. પ્રવેશના દાખલાની અંદર કોઈ પાઘડીનો મુદ્દો તમારે ક્લિયર કરવાનો, અહીંયા પણ તમારે પાઘડીનો મુદ્દો ક્લિયર કરવાનો, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ પાઘડી હંમેશા લાભના પ્રમાણમાં વહેંચાય, બરાબર. એટલે આ દાખલો તમારો એ ઉદાહરણ 13નો થઈ ગયો. થેન્ક યુ.